હેલો સ્ટુડન્ટ્સ, હું કર્તવ્ય પરમાર તમારું મારી યુટ્યુબ ચેનલ ક્લાસ ઓફ મેથ્સમાં હાર્દિક સ્વાગત કરું છું. હવે આજે આપણે ભણવાના છે ધોરણ 9 નું 9મું ચેપ્ટર વર્તુળ અને એની એક્સરસાઇઝ 9.3. ચલો તો આપણે શરૂ કરીએ. એનો પહેલો દાખલો, એમાં આપણને શું કીધું છે, આપેલ આકૃતિમાં O કેન્દ્રવાળા વર્તુળ પર બિંદુઓ A, B અને C એવી રીતે ગોઠવેલા છે જેથી BOC બરાબર 30, જે આગળ લખી દીધું છે 30, અને AOB બરાબર 60. તો AOB બરાબર 60 થાય. જો ચાપ ABC સિવાયના વર્તુળ પર બિંદુ D હોય તો ADC શોધો. આ ABC ચાપ સિવાયના અહીંયા આગળ બિંદુ D આવેલું છે, તો આપણે ADC આયરો ખૂણો શોધવાનો છે. ચલો સૌથી પહેલા આપણે આપેલી માહિતી લખી દઈએ. ખૂણો BOC બરાબર 30, પછી બીજું ખૂણો AOB બરાબર કેટલું છે 60. હવે આગળ 60 અને 30 આ બંનેનો સરવાળો કરીએ એટલે કયો ખૂણો બને? AOC બને. અહીંયા આગળ ખૂણો AOC બરાબર ખૂણો AOB પ્લસ ખૂણો BOC. આવી રીતે બે ખૂણાનો સરવાળો કરીને જો ત્રીજો નવો ખૂણો બને તો એને આપણે આસન્ન કોણ કહીશું. આસન્ન કોણ. ઓકે, હવે AOB નું માપ કેટલું છે 60, BOC નું 30. 60 ને 30 સરવાળો કેટલો થાય? 90. આ કોનું માપ આવ્યું? ખૂણો AOC નું માપ આવ્યું. હવે આપણી પાસે શોધવાનું શું કીધું છે? ખૂણો ADC. હવે આગળ એક આપણે પ્રમેય આવે છે કે જો વર્તુળના કેન્દ્ર આગળ એક ચાપ દ્વારા જે ખૂણો બન્યો છે વર્તુળ આગળ, અને એ જ ચાપ દ્વારા વર્તુળના બીજા બિંદુ આગળ ખૂણો બને તો એ વર્તુળના કેન્દ્ર કરતા અડધું હોય. મતલબ આવી રીતે આપણે વિચાર લઈએ કે અહીંયા આગળ x બનતું હોય આ વર્તુળના કોઈ બીજા બિંદુ આગળ, તો વર્તુળના કેન્દ્ર આગળ એનાથી ડબલ બને. અહીંયા x હોય તો અહીંયા આગળ 2x થઈ જાય. ઓકે, એટલે અહીંયા આગળ x શું કહેવાશે? ADC, અને 2x બરાબર AOC કહેવાય. મતલબ આના કરતા બમણું હોય, બે ગણું હોય, તો આપણે એવું લખી શકીએ ખૂણો AOC બરાબર 2 ગુણાકારમાં ખૂણો ADC, કેમ કે બમણું છે AOC એના કરતા. હવે ADC નું માપ ખબર છે? ના. AOC નું માપ ખબર છે? હા, એ તો સર આપણે ઉપર જ શોધી લીધું, એટલે 90 મૂકી દીધું. 90 બરાબર 2 ગુણાકારમાં ખૂણો ADC. 2 ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં બરાબર ખૂણો ADC. હવે 2 વડે ભાગીશું તો જવાબ કેટલો આવશે? 45. માટે ખૂણો ADC બરાબર કેટલો જવાબ આવ્યો? 45° આવ્યો. ચલો હવે નેક્સ્ટ બીજા નંબરનો દાખલો. એમાં આપણને શું કીધું છે કે વર્તુળની જીવા અને ત્રિજ્યા સમાન છે. હવે જેમને ખબર ના હોય જીવા અને ત્રિજ્યા શું છે, તો ત્રિજ્યા વર્તુળના કેન્દ્રથી વર્તુળની બહારની સપાટીને જોડશે, અને જીવા વ્યાસ જેવી જ હોય પણ એ કેન્દ્રમાંથી પસાર થાય નહીં, એને આપણે જીવા કહીશું. અહીંયા આગળ આપણને રકમમાં પહેલી જ લાઈનમાં કહી દીધું છે કે જીવા અને ત્રિજ્યા સમાન છે. તો અહીંયા આગળ જો આપણે ત્રિજ્યા AP અને PB, અને આપણે અહીંયા આગળ જીવા લઈ લીધી છે AB. તો અહીંયા આગળ આપણે લખી દઈએ સ્ટાર્ટિંગમાં કે વર્તુળનું કેન્દ્ર P છે, પછી તેની ત્રિજ્યા કઈ કઈ છે? AP અને PB, અને તેની જીવા AB છે. હવે અહીંયા આગળ આપણને રકમમાં કીધું છે ત્રિજ્યા અને જીવા બંને સમાન છે, તો અહીંયા આગળ બંને ત્રિજ્યા ઓલરેડી તો સરખી હશે જ, AP અને PB, અને AB પણ સરખું થઈ ગયું. હવે ત્રણેય બાજુ જો સરખી હોય તો કયો ત્રિકોણ બને? સમબાજુ ત્રિકોણ બને. અને આપણને ખબર છે સમબાજુ ત્રિકોણમાં કોઈ પણ ખૂણો અંદરનો કેટલો થાય? 60° નો થાય. એટલે આગળ ખૂણો A બરાબર ખૂણો P બરાબર ખૂણો B બરાબર 60°, કારણ કે શું બને છે? સમબાજુ ત્રિકોણ. હવે આ ખૂણાના અંદરના આપણે નામ આપી દઈએ. ખૂણો APB બરાબર 60. હવે આપણને આગળ પ્રમેયમાં એક સમજાવ્યું હતું કે કેન્દ્ર આગળ જે ખૂણો બને અને એ જ ચાપ વડે વર્તુળના બીજા કેન્દ્ર આગળ જે
વર્તુળના બીજે સપાટી પર બિંદુ આગળ કોઈ ખૂણો બને એના કરતા આ બમણું હોય, મતલબ આ x હોય તો આ રહ્યો 2x હોય. ઓકે, હવે અહીંયા આગળ એપીબી નું માપ કેટલું છે? 60. એપીબી બરાબર બે ગુણાકારમાં બારના બિંદુ આગળનો ખૂણો એટલે ખૂણો એ વાય બી. હવે એ વાય બી નું માપ આપણને ખબર છે ના, પણ આપણને એપીબી નું માપ ખબર છે. કેટલું છે? 60 અંશ. હવે બે ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં, એટલે 60 ભાગ્યા 2 બરાબર ખૂણો એ વાય બી. 60 ભાગ્યા 2 એટલે 30 આવ્યો જવાબ એ વાય બી. હવે અહીંયા આગળ આપણને y નું માપ મળી ગયું. કેટલું છે? 30 અંશ. હવે આગળ ધ્યાનથી જો a x b y. હવે આ એક ચતુષ્કોણ જેવું દેખાય છે, ચક્રીય ચતુષ્કોણ જેવું. તો અહીંયા આગળ આપણે એમ લખી દઈએ કે અહીં a y b x ચક્રીય ચતુષ્કોણ છે. ઓકે, હવે ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 અંશ. એટલે આગળ સામસામેનો ખૂણો આપણે a અને b લેવાનું છે ના, આપણે લઘુચાપ અને ગુરુચાપનું લેવાનું છે. એમાં જો ગુરુચાપનું તો મળી ગયું, હવે લઘુચાપનું શોધવું હોય તો ax b શોધવાનું છે. એટલે સામસામેના ખૂણા ખૂણો y અને ખૂણો x આપણે લઈશું. માટે ખૂણો y પ્લસ ખૂણો x બરાબર સરવાળો કેટલો થાય? 180 અંશ. હવે ખૂણો y બરાબર કેટલું આવ્યું આપણો જવાબ? અહીંયા આગળ 30 અંશ આવ્યો. તો હવે આપણે ખૂણો x શોધી લઈશું. 30 અંશ પ્લસ ખૂણો x બરાબર 180. હવે 30 આ સાઈડ છે, આ સાઈડ જાય તો બાદબાકી થશે એટલે જવાબ આવશે 150. આવી ગયો આપણો જવાબ. હવે આગળ લઘુચાપ કયું ને ગુરુચાપ આવ્યું. જો વર્તુળના કેન્દ્રને જે સમાવેશ કરે એ ગુરુચાપ એટલે આયર્યો ખૂણો થયો એ વાય બી. ઓકે, અને લઘુચાપ જે કેન્દ્રનો સમાવેશ ના કરે એ એક્સ બી. હવે એ એક્સ બી એટલે ખૂણો x બરાબર 150 આવ્યો અને ગુરુચાપ બરાબર ખૂણો 30 આવ્યો. ચલો હવે ત્રીજા નંબરનો દાખલો. એમાં આપણને શું કીધું છે? આપેલ આકૃતિમાં PQR બરાબર 100 અંશ. તો આ 100 અંશ આપેલું છે, જ્યાં PQ અને R એ O કેન્દ્ર વાળા વર્તુળ પરના બિંદુઓ છે. તો અહીં આગળ આપણે લખી દીધું PQ અને R ત્રણ વર્તુળ પરના બિંદુઓ છે કે નહીં? છે. હવે OPR શોધો. OPR મતલબ આ રહ્યો આપણે આટલો ટેણીયો ખૂણો શોધવાનો છે. OPR ક્વેશ્ચન માર્ક કરી દીધું. હવે આપણને રકમમાં માહિતી શું આપી છે? ખૂણો PQR બરાબર 100 અંશ. ઓકે, હવે આગળ આપણે પ્રમેયમાં શીખ્યા કે વર્તુળના કોઈ પણ કેન્દ્ર આગળ જે બે ચાપ ખૂણો બનાવે એ વર્તુળના બીજા કોઈ બિંદુ પર બનાવે એના કરતા ડબલ હોય. મીન્સ કે અહીંયા આગળ x હોય તો અહીંયા આગળ કેટલો હોય? 2x હોય. ઓકે, હવે અહીંયા આગળ છે ને વિપરીત કોણ વપરાય છે. શું વપરાય છે? વિપરીત કોણ. હવે વિપરીત કોણ એટલે અહીંયા આગળ આવી રીતે કોઈ ખૂણો બનતો હોય તો અહીંયા આગળ જે x હોય ને એના કરતા આવી રહ્યો 2x જેટલો હોય. હવે આમાં થોડું કંઈક સિમિલર લાગે છે. અહીંયા આગળ x ની જગ્યાએ શું છે? 100 અંશ છે અને આગળ 2x ની જગ્યાએ આવી રહ્યો 12 નો વિપરીત કોણનો POR છે. ઓકે, હવે અહીં આગળ આપણે લખીશું કે વિપરીત કોણ ખૂણો POR બરાબર 2 ટાઈમ્સ કોનાથી છે? ખૂણો PQR. હવે PQR નું માપ આપણને કેટલું આપ્યું છે? 100 અંશ આપેલું જ છે. તો 2 ગુણ્યા 100 એટલે જવાબ કેટલો આવ્યો? 200 અંશ. માટે ખૂણો POR બરાબર વિપરીત કોણ ખૂણો POR બરાબર 200 અંશ. હવે આપણું ચકરડું કેટલાનું હોય? હા, વર્તુળ કેટલાનું હોય? 360 ડિગ્રી બને હંમેશા. ઓકે, હવે એને આપણે બે ભાગ લખ પાડીએ. એક વિપરીત ખૂણો અને બીજો સાદો ખૂણો. તો બંને સરવાળો કેટલો થાય? 360 જ થવાનો છે. તો અહીંયા આગળ આપણે પહેલા લખી દઈશું ખૂણો POR પ્લસ વિપરીત કોણ ખૂણો POR બરાબર કેટલો થશે? 360 થશે. હવે અહીંયા આગળ POR નું માપ છે ના, આપણી જોડે નથી. વિપરીત કોણ POR નું માપ છે હા, એ ઉપર આપણે શોધ્યું 200 અંશ. POR પ્લસ 200 અંશ બરાબર 360.
હવે 200 પ્લસ છે ડાબી સાઈડ, જમણી સાઈડ જશે તો માઇનસ થશે, માટે ખૂણો POR બરાબર 360 ઓછા 200 હવે 360 માંથી 200 જાય તો વધ્યા કેટલા 160, માટે ખૂણો POR બરાબર 160. હવે આપણને રકમમાં પૂછ્યું છે શું, આ રહ્યો ખૂણો, આટલું નાનું ટેણું શોધવાનું કીધું છે આપણને OPR, પણ આપણે શોધ્યું POR. હવે અહીંયા આગળ આપણને ત્રિજ્યા સમાન થશે OP અને OR. વર્તુળની ત્રિજ્યા હોવાથી OP બરાબર OR. હવે બે બાજુ સરખી થાય તો કયા પ્રકારનો ત્રિકોણ કહેવાય આપણે, સમબાજુ કહેવાય ના, એમાં તો ત્રણ બાજુ સરખી હોય. વિષમ બાજુ કહેવાય ના, એમાં તો ત્રણેય બાજુ અલગ અલગ હોય. હવે બે બાજુ સરખી હોય એના માટે કયો ત્રિકોણ આવે, સમદ્વિબાજુ ત્રિકોણ આવે. હવે આપણે સમદ્વિબાજુ ત્રિકોણમાં એક નિયમ છે કે બે બાજુઓ સરખી હોય તો એના કોઈ બે ખૂણા પણ સરખા થાય. તો અહીંયા આગળ પહેલા સમજી લે કયા બે ખૂણા સરખા થશે સમદ્વિબાજુ ત્રિકોણમાં. હવે જો આ બાજુઓ સરખી છે, અહીંયા આગળ AB અને C, એમાં AB અને AC આ બે બાજુઓ સરખી છે. હવે એના ખૂણા કયા સરખા થશે, ખૂણો B અને ખૂણો C. હવે એવી જ રીતે અહીંયા આગળ આ બે બાજુ સરખી છે તો ખૂણો P અને ખૂણો R એ બંને સરખા થશે. તો અહીંયા આગળ આપણે એવું લખી શકીએ હવે કે ખૂણો OPR બરાબર ખૂણો ORP, કેમ કે સમદ્વિબાજુ ત્રિકોણ છે. હવે નેક્સ્ટ આપણે ત્રિકોણના કોઈ પણ ત્રણ ખૂણાનો સરવાળો કેટલો થાય, 180°. ઓકે, હવે અહીંયા આગળ આપણે ત્રિકોણના ત્રણે ખૂણાનો સરવાળો કરીશું. ત્રિકોણ કયો છે, POR માં ખૂણો OPR પ્લસ ખૂણો POR પ્લસ ખૂણો PRO બરાબર કેટલો સરવાળો થશે, 180° થશે. હવે અહીંયા આગળ આપણે OPR ની જગ્યાએ ORP લખી શકીએ છીએ. આગળ લખી દઈશું ORP પ્લસ POR નું માપ આપણે શોધ્યું કેટલું આવે છે, 160° પ્લસ PRO બરાબર 180°. હવે અહીંયા આગળ આ બે ખૂણા સરખા છે, અહીંયા આગળ આપણે નામ બદલીને લખી દઈએ ORP તો બી ચાલે. હવે અહીંયા આગળ બે ખૂણા થયા, ખૂણો ORP બરાબર 180. હવે આ પ્લસ છે 160, જમણી સાઈડ જશે તો માઇનસ થશે એટલે માઇનસ 160°. બાદબાકી કરીએ, જવાબ કેટલો આવે, 20° ખૂણો ORP. હવે બે ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં જવાના, માટે ખૂણો ORP બરાબર 20/2, માટે ખૂણો ORP બરાબર જવાબ કેટલો આવ્યો, 10° આવ્યો. નેક્સ્ટ છે હવે ચોથા નંબરનો દાખલો. એમાં આપણને શું કીધું છે, જો આકૃતિમાં ABC બરાબર 69 69 નો ખૂણો આપ્યો છે રહ્યો, પછી ACB બરાબર 31° તો BDC શોધો. હવે આગળ પહેલા આપણે ત્રિકોણ ABC માં ખૂણો A શોધીશું. તેના માટે સૌથી પહેલા અહીંયા લખીએ ત્રિકોણ ABC માં. હવે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય, 180° થાય. તો અહીંયા આગળ આપણે લખીશું ખૂણો BAC પ્લસ ખૂણો ABC પ્લસ ખૂણો ACB બરાબર કેટલા અંશનો ખૂણો થાય, 180°. હવે BAC નું માપ આપણે શોધવાનું છે એટલે ખૂણો BAC એવો ને એવો. ABC નું માપ રકમમાં આપ્યું છે કેટલું, 69° અને ACB બરાબર 31° બરાબર 180°. હવે 69 પ્લસ 31 કેટલા થશે, 60 ને 30 90 ને 10 100 થશે, 100 બરાબર 180°. હવે 100 ડાબી સાઈડ, જમણી સાઈડ જાય તો માઇનસ થશે એટલે 180 ઓછા 100, 180 માંથી 100 જાય તો કેટલા વધે, 80, માટે ખૂણો BAC બરાબર 80°. ઓકે, હવે નેક્સ્ટ છે આપણને શોધવાનું શું કીધું, BDC મતલબ આ ખૂણો શોધવાનું કીધો છે. આ આપણું ચિંતાનું કારણ, BDC બરાબર
ક્વેશ્ચન માર્ક. હવે આ ખૂણો આપણે કઈ રીતે શોધવો? તો એક નિયમ છે કે વર્તુળના કોઈ પણ એક જ સાઈડનો વૃત્તખંડ હોય તો એ સાઈડ જે ખૂણો બને એ બંને સરખા હોય. મતલબ એક આયર્યો ખૂણો અને બીજો આ ખૂણો વૃત્તખંડની એક જ સાઈડ છે, એક જ વૃત્તખંડમાં આવેલા છે, તો આ બંને ખૂણાના માપ સરખા હોય. એટલા માટે અહીંયા આગળ જો આપણે નામ આપી દઈએ AYC અને AXC, એ બંને ખૂણા સરખા થાય. હવે એનો ઉપયોગ આપણે અહીંયા આગળ દાખલામાં કરીશું. માટે ખૂણો BAC બરાબર ખૂણો BBC. એક જ વૃત્તખંડમાં ખૂણા સમાન હોય. માટે BAC નું માપ કેટલું આવ્યું? 80. માટે BDC નું માપ કેટલું આવ્યું? 80°. પછી ગયો દાખલો. નેક્સ્ટ 5મા નંબરનો દાખલો. એમાં આપણને શું કીધું છે? વર્તુળ પર 4 બિંદુઓ A, B, C અને D આવેલા છે. તો અહીંયા આગળ આપણે પહેલા જોઈ લીધું A, B, C અને D 4 બિંદુઓ આવી ગયા. હવે AC અને BD એ E બિંદુને છેદે છે. AC અને BD E બિંદુમાં છેદે છે, જેથી કયો ખૂણો બને છે? BEC બરાબર 130°. તો આગળ આપણે લખી દીધું BEC બરાબર 130° અને ECD બરાબર કેટલું છે? 20. તો ECD બરાબર 20°. તો આપણને શોધવાનું શું કીધું છે? BAC છેક ગામના છેડે આ ખૂણો આપણે શોધવાનો છે. હવે સૌથી પહેલા આપણને માપ કયા કયા આપ્યા છે એ લખી દઈએ. ખૂણો BEC બરાબર 130°. પછી ખૂણો ECD બરાબર કેટલો છે? 20°. શોધવાનું શું છે? BAC બરાબર ક્વેશ્ચન માર્ક. હવે આપણે ત્રિકોણનો બહિષ્કોણ એક વખત સમજી લઈએ. જો કોઈ ત્રિકોણ આગળ આપણે નામ આપી A, B અને C અને આગળ બિંદુ E નામ આપી દઈએ. હવે આવી રીતે કોઈ ત્રિકોણ છે અને એનો કોઈ બહિષ્કોણ મતલબ બારની સાઈડ આવી રીતે કોઈ કોણ છે, તો આ બારની સાઈડ કયો ખૂણો છે? EAB. એ સૌથી મોટો ખૂણો ગણાય. એ કોનો સરવાળો થાય? તો એક આ B અને C. તો એ ખૂણા B અને ખૂણા C ના સરવાળા જેટલો થાય. મતલબ બહિષ્કોણ A ત્રિકોણના સામેના ખૂણાના સરવાળા બરાબર થાય. આ પહેલું આપણે અહીંયા આગળ વાપરવાનું છે. હવે અહીંયા આગળ ત્રિકોણ EDC માં ખૂણો BEC બહિષ્કોણ હોવાથી બહિષ્કોણ છે એટલા માટે ખૂણો BEC બરાબર ખૂણો કયો આવશે અહીંયા આગળ? ખૂણો ECD પ્લસ બીજો ખૂણો એની એક્ઝેક્ટ સામેના એક આવશે અને એક આવશે અને આગળ બીજી બાજુ ખૂણો EDC. બે ખૂણા આવી ગયા. હવે ખૂણા BEC નું માપ આપણને કેટલું આપ્યું છે? 130°. તો અહીંયા આગળ આપણે લખી દઈશું 130°. ECD નું માપ 20 આપ્યું છે અને EDC નું માપ એ આપણે શોધવાનું છે. હવે 20 આ સાઈડ છે, આ સાઈડ જાય તો પ્લસ થી માઇનસ થઈ જાય એટલે 130 ઓછા 20 બરાબર ખૂણો EDC. માટે ખૂણો EDC 130 માંથી 20 ગયા કેટલા વધે? 110°. તો આપણને EDC મળી ગયું 110°. હવે આપણે ફરી પાછો એક નિયમ શીખ્યા હતા કે એક જ સાઈડના વૃત્તખંડના ખૂણાના માપ હંમેશા સરખા થાય. તો અહીંયા આગળ ખૂણો BAC બરાબર ખૂણો EDC અને કૌંસમાં કેમ? એક જ વૃત્તખંડમાં ખૂણાના માપ સરખા હોય એટલા માટે EDC નું માપ કેટલું હતું? 110. માટે BAC નું માપ પણ કેટલું આવ્યું? 110°. હવે 6ઠ્ઠા નંબરનો દાખલો. એમાં આપણને શું કીધું છે કે ચક્રીય ચતુષ્કોણ ABC ના વિકર્ણો એ બિંદુએ છેદે છે. ચલો અહીંયા સૌથી પહેલા આપણે ચક્રીય ચતુષ્કોણ ABCD જોઈ લઈએ. A, B, C અને D એના વિકર્ણો કયા હોય? એના
AC અને BD એ કયા બિંદુએ છેદે છે? રકમ આપણને કીધું છે E બિંદુએ, તો અહીંયા આગળ E બિંદુ આપ્યું છે આપણને. હવે આપણને માપ છે ને આપ્યા છે DBC અને BAC. DBC ક્યાં આગળ છે? અહીં D, B અને C. એનું માપ કેટલું આપ્યું છે આપણને? 70. હવે એવી જ રીતે BAC નું માપ આપણને કેટલું આપ્યું છે? 30° આપ્યું છે. હવે આપણે શોધવાનું શું છે? પ્રોબ્લેમની જડ શું શોધવાનું છે? અહીંયા આગળ BCD અને ECD શોધો. BCD ક્યાં આગળ છે? આ રહ્યો આ ખૂણો. મગજ મારી આના લીધે ચાલુ થઈ આપણે. પછી છે ECD અને આ રહ્યો બીજો નાનો ખૂણો. આ C જ આપણે અહીંયા આગળ પેલો વિલન જેવું કામ કરે છે. C નહીં મળે તો આપણે વાટ લાગી જાય. ચલો સૌથી પહેલા આપણે માપ છે ને આપ્યા છે એ લખી દઈએ. ખૂણો DBC બરાબર કેટલું છે? 70°. પછી BAC નું માપ કેટલું આપ્યું છે આપણને? 30°. ઓકે. હવે અહીંયા આગળ આપણે આગળ શીખ્યા હતા કે વૃત્તખંડના કોઈ એક સાઈડ હોય તો એ બંને ખૂણાના માપ સરખા હોય. હવે આને આપણે થોડું કામ ફેરવી દઈએ. હવે અહીંયા આગળ આપણે C અને D ને નીચે રાખીએ. અહીંયા આગળ ખૂણો C રાખી દઈએ, અહીંયા આગળ D, B અને A. હવે અહીંયા આગળ આપણને એક ખૂણાનું માપ આપ્યું છે આપણને. શેનું આપ્યું છે? DBC. આનું માપ કેટલું આપ્યું છે આપણને? 70°. તો એનું માપ પણ કેટલું થાય? 70° જ થવાનું છે, કેમ કે વૃત્તખંડની એક સાઈડમાં ખૂણાના માપ સરખા થાય. તો અહીંયા આગળ આપણે ડાયરેક્ટ લખી દઈશું કે શું હતું? હા, નામ પહેલા લખી દઈએ. ખૂણો DBC બરાબર ખૂણો CAD. કેમ થશે? તો કૌંસમાં લખી દેવાનું વૃત્તખંડમાં એક જ વૃત્તખંડમાં ખૂણા સમાન માટે CAD નું માપ કેટલું આવ્યું? 70° આવી ગયું. ઓકે, આપણો પહેલો પડાવ અહીંયા પાર થઈ ગયો. હવે નેક્સ્ટમાં આપણને શું શોધવાનું છે? BCD. હવે BCD બરાબર પહેલા તો ક્વેશ્ચન માર્ક લખી દઈએ. BCD બરાબર ક્વેશ્ચન માર્ક. હવે અહીંયા આગળ ખૂણો એ આપણે શોધવો હોય, ખૂણો એટલે આપણે આખું નામ લખી દઈએ. અહીંયા આગળ ખૂણો BAD શોધવું હોય તો એના બે ભાગ પડે છે. અહીંયા આગળ BAC અને CAD. ખૂણો BAC પ્લસ ખૂણો CAD. હવે આ જો આસનનો કોણ થયો. આસન કોણના આપણે બે સરવાળો કરીએ ત્યારે એક કોણ મળતો હતો. અહીંયા આગળ કૌંસમાં લખી દઈએ આસનનો કોણ. ઓકે. હવે અહીંયા આગળ BAC નું માપ કેટલું આપ્યું છે? રકમમાં આપણને 30 આપ્યું છે. CAD નું માપ 70. એ આપણે શોધ્યો, સરવાળો કરી દઈએ એટલે જવાબ કેટલો આવ્યો? 100°. માટે BAD બરાબર કેટલો? 100° આવ્યો. ઓકે, ચલો અહીંયા આગળ બીજો સ્ટેજ આપણું ક્લિયર થઈ ગયું. હવે ત્રીજા સ્ટેજમાં આપણે ખૂણો C શોધવાનો છે. હવે અહીંયા આગળ આ ચતુષ્કોણ આપ્યું, રકમમાં જ આપણને કહી દીધું છે કે ચક્રીય ચતુષ્કોણ છે ABCD. હવે ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓનો સરવાળો કેટલો થાય? 180° થશે. હવે આગળ ખૂણો A અને ખૂણો C બંને સામસામેના ખૂણા છે એટલે બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ? 180°. તો ખૂણો A અને ખૂણો C સામસામેના ખૂણા છે માટે ખૂણો A પ્લસ ખૂણો C સરવાળો કેટલો થાય? 180°. હવે આપણને ખૂણાનું માપ ખબર છે કેટલું છે? 100°. તો અહીં આગળ લખી દઈશું. હવે 100 ડાબી સાઈડ બાદબાકીમાં જાય તો 180 ઓછા 100 એટલે જવાબ કેટલો આવ્યો? 80°. ખૂણો C એટલે કયું માપ થયું? ખૂણો BC અને D માટે ખૂણો BCD બરાબર 80° આવ્યો આપણે BCD નું માપ. ઓકે, ચલો હવે ત્રીજો પડાવ ક્લિયર. હવે ચોથા પડાવમાં શું શોધવાનું છે? ECD. હવે મગજનું દહીં છે નહીં સર કે એક તો આ મોટો ખૂણો શોધ્યો, હવે ફરી પાછો બીજો નવો ખૂણો શોધવાનો આપણે. હવે ચલો BCD નું માપ આપણે પહેલા લખી દઈશું. કેટલું છે અહીંયા આગળ? 80° થશે. તો મોટા ખૂણાનું માપ થયું 80°. ઓકે,
હવે આગળ આપણે શોધવાનું શું છે? ખૂણો ECD. એટલે આયરો ખૂણો શોધવાનો છે. આ તો છે જ, આ પણ છે. ઓકે, હવે નેક્સ્ટ આપણે ECD શોધવા માટે સૌથી પહેલા આગળ ત્રિકોણ ABC લઈશું. ત્રિકોણ ABC માં રકમમાં આપણને શું કીધું છે? AB બરાબર BC. AB બરાબર BC એટલે સમદ્વિ બાજુ ત્રિકોણ થઈ ગયો. હવે સમદ્વિ બાજુ ત્રિકોણમાં કેટલા ખૂણા સરખા હોય? બે ખૂણા. હવે અહીં આગળ A, B અને C આવી રીતે ત્રિકોણ છે. એમાં કઈ કઈ બાજુ સરખી છે? AB અને BC. તો એના સામસામેના ખૂણા એટલે પાસપાસેના આ બંને ખૂણા, ખૂણો A અને ખૂણો C સરખા હોવા જોઈએ. એ જ રીતે અહીં આગળ ત્રિકોણ ABC માં કયા કયા ખૂણા સરખા હશે? ખૂણો BAC બરાબર ખૂણો BCA. આ બંને ખૂણા સરખા હશે. ખૂણો BAC નું માપ આપણને રકમ જ આપ્યું છે. કેટલું છે? 30° માટે ખૂણો BCA બરાબર કેટલું આવ્યું? 30°. ઓકે, હવે નેક્સ્ટ સ્ટેપમાં આપણને આસનનો કોણ આપણે ધારીશું. અહીં આગળ ખૂણો BCD. એના બે ભાગ પડશે. પહેલું છે ખૂણો BCA અને બીજો ભાગ ખૂણો ACD. કૌંસમાં આપણે લખી દઈશું આસનનો કોણ. બે ખૂણાનો સરવાળો. અહીં આગળ એક મોટો કોણ થાય છે. હવે BCD નું માપ આપણને કેટલું આપ્યું છે? BCD નું આપણે શોધ્યું 80° છે. એવી જ રીતે BCA નું માપ 30° અને ACD નું માપ તો આપણે શોધવાનું છે. હવે 30 આ સાઈડ છે, ડાબી સાઈડ જશે તો માઇનસ થશે. એટલે 80 ઓછા 30 બરાબર ખૂણો ACD. 80 માંથી 30 જાય એટલે જવાબ આવે 50 બરાબર ખૂણો ACD. આવી ગયો આપણો જવાબ.